ભરૂચની કરીએ કે જ્યાં વાલિયાના વટારિયા ગામ નજીક તેલ ભરેલું ટેન્કર પલટાયું। ખાદ્ય તેલ ભરેલા ટેન્કરે પલટી ખાતા તેલ ભરવા દોડાદોડી થઈ ગઈ। સ્થાનિકોએ તેલ ભરવા માટે પડાપડી કરી હતી। વાસણ અને બેરલમાં તેલ ભરી જતા લોકો દેખાયા હતા। એ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં આખું ઓઇલ ભરેલું આ ટેન્કર છે એ પલટી ગયું હતું। સંવાદદાતા અંકિત મોદી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અંકિત, કેવી રીતે આ તેલ ભરેલું ટેન્કર પલટ્યું અને સ્થાનિકો પણ આ તેલ ભરવા માટે પડાપડી કરતા જોવા મળ્યા છે? જી જિજ્ઞાસા, વાલિયા તાલુકાના વટારિયા ગામની નજીકની આ ઘટના છે, જ્યાં વળાંક ઉપર જે ટેન્કર ચાલક છે તેણે કાબુ ગુમાવ્યો હતો અને જેના કારણે તે વાહન પલટી ખાઈ ગયું હતું। આ ટેન્કરમાં જે તેલ હતું એ નજીકની એક કેમિકલ ફેક્ટરીમાં જઈ રહ્યું હતું બ્યુટી પ્રોડક્ટ્સના ખાતરના ઉત્પાદન માટે। જેના કારણે આ ટેન્કર જઈ રહ્યું હતું ત્યારે પલટી ખાતા તેમાંથી લીકેજ થયું હતું। સ્થાનિકોએ આ તેલ કઈ ગુણવત્તાનું છે, કયા ઉપયોગ માટે છે, કોઈ પણ પ્રકારની જાણકારી મેળવ્યા વગર સીધું તેને ભરવા માટે અને તેને હાંસલ કરવા માટેની પડાપડી કરી હતી, જેના દ્રશ્યો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। જો કે તેનો કેટલો ઉપયોગ કહી શકાય કે બિનજોખમી છે તેના માટેના પ્રશ્નો ઉઠી રહ્યા છે। હજુ પોલીસ FSL તપાસ કરાવી રહી છે, ત્યારે આ તેલનો ઉપયોગ કોઈ પણ મુસીબત નહોત રહેતો નવાઈ નહીં। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ ટેન્કર છે એ પલટી જતા સ્થાનિકો પણ આ તેલ લેવા માટે પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મોરબીના